કેમ છો જયેશભાઈ? મજામાં ને? અને આ તમે પહેલી યાત્રા છે ને? મારી પહેલી યાત્રા છે. ખબર કરજો, કમેન્ટમાં મહાદેવ લખજો. હર હર મહાદેવ. મહાદેવ. હું ગુજરાત ના ગુજરાતી. હા, હર હર મહાદેવ. તો ચલો ગાઈસ, ટેન્ટ નખાઈ રહ્યો છે હે ને ચિરકભાઈ? ટેન્ટ લગાવીએ છીએ. હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણી યાત્રાના 24 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે અમે કાલે સાંજે અહીંયા ભંડારો તો ત્યાં રોકાયા હતા અને અમારા બધાની સાયકલ મસ્ત ને રેડી થઈ ગઈ છે. હે ને ચિરાગભાઈ? આજે આપણી યાત્રાના 24 દિવસ થઈ ગયા છે. 24 દિવસ થઈ ગયા ગાઈસ. તમને યાદ નથી? 24 દિવસ થઈ ગયા છે આપણી યાત્રાના. તો ગાઈસ, આજે આપણી યાત્રાના 24 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ પહલગામ તરફ. ગોપુભાઈ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આપણી યાત્રાના આજે 24 દિવસ થઈ ગયા. 24 દિવસ. તમારે 23 થયા. આમ તો 23 થયા, પણ આમ તો 24 જ ગણાય ભાઈ, કેમ કે મારે બી 17 તારીખે નીકળવાનું હતું, પણ તમે 17 નહીં આવી રહ્યા. અમે આવી ગયા હતા તમારા ઘરે, તમે રોકાઈ લીધું. ગયેલા પણ તમે એક તો 11 વાગે મારે લોકો 11 વાગે મારા ઘરે આવી જજો. તમે મોડા આવ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો હતો ને તો મોડા આવ્યા હતા. વાદળ ઉતરી જશે. હા, વાદળ ને શું ઉતરી ગયો નહીં. તો ચલો ગાઈસ, મસ્ત મજાનો નજારો છે. આવા નજારા આમ ચલો જોઈએ. ચલો ગાઈસ, આપણે આગળ નીકળે. મસ્ત મોસમ છે, ઠંડો ઠંડો ફૂલ. ચલો ગોપુભાઈ. આજો ભાઈ. તો ગાઈસ, અત્યારના 10 વાગી ગયા છે અને સામે દેખો માતા વૈષ્ણો દેવીનો ડુંગર છે. કેટલો મસ્ત જોવાય છે અને વાદળો પણ નીચે આવી ગયા છે. બહુ ઠંડુ ઠંડુ વાતાવરણ. બહુ આ બાજુનો મોસમ કંઈક અલગ જ છે ને બહુ સારો લાગે છે. અને મસ્ત મજાની ચા બનાવે છે અહીંયા. ચા પીએ, સાથે બિસ્કિટ ને એમ મંગાવે છે. તો અમે રિટર્નમાં વૈષ્ણો દેવી કરશું. અહીંયા આ ડુંગરે અમે આવશું માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા રિટર્ન. ચલો ગાઈસ, મસ્ત મજાની ચા આવી ગઈ છે અને સાથે મેરી ગોલ્ડ બિસ્કિટ, ગોપુભાઈના ફેવરેટ મેરી અને ઓરિયો બિસ્કિટ છે. સામે પેલું માતા વૈષ્ણો દેવીનો ડુંગર છે હે ને. તો ગાઈસ, અત્યારના 1 વાગી ગયા છે. પહલગામ અહીંયાથી 165 કિલોમીટર ને શ્રીનગર 181 કિલોમીટર છે. કેટલું મસ્તનું વાતાવરણ છે. જો રફતાર. ગાઈસ, કેટલું મસ્તનું ઝરણું જોવાય છે. ગાઈસ, કેટલા મોટા મોટા પહાડ. ગાઈસ, કેટલા મોટા મોટા પહાડો છે જુઓ. આવા પહાડોમાં સાયકલ લઈને જઈએ છીએ અને આવા પહાડોમાં ટ્રકો બી નથી ચાલતા. એવી પહાડોમાં અમે સાયકલો લઈને જઈએ છીએ. તો ફાઇનલી ગાઈસ, અત્યારે 5 વાગે જવા કરે છે અને અહીંયા થોડી વાર મેં રેસ્ટ કરવા બેઠો તો 2 કલાક એટલો મેં રેસ્ટ કર્યો છે. ને ચિરાગભાઈ ને 3 ભાઈઓ છે, લદ્દાખવાળા ગોપુભાઈ બધા પછાડી છે. હું એમનાથી 15 કિલોમીટર અગાડી, તો હવે લગભગ મેં 6 કિલોમીટર એમથી અગાડીનું. કેટલું મસ્તનું મોસમ થઈ ગયું છે.
ચલો હવે આગળ તરફ જઈએ. અહીંયાથી લગભગ 4 કે 5 કિલોમીટર આગળ એક ટનલ છે જે 10 કે 9 કિલોમીટરની છે. એ ટનલ સુધી એ ટનલમાં અમને જવા દે કે નથી જવા દેતા. ચલો અમે ત્યાં જઈને ચેક કરું. પેલા ભાઈ લોકો આવશે, પછાડી રહી ગયા છે. તો મેં નીકળું ધીમે ધીમે, કેમ કે ચડાયો બહુ છે અહીંયા. તો ચલો મેં નીકળું કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે 5 વાગી રહ્યા છે ને આ બાજુ તડકો છે, આ બાજુ કેવું છે ને આ બાજુ કેવું છે જોવો તમે. તો ગાઈસ અત્યારના 6 વાગી ગયા છે. મસ્ત મજાની સ્ટિંગ લઈ લીધી છે અને વેફર લઈ લીધું છે. ગોપુભાઈ આવ્યા છે. બાકી આવી જગ્યા પર બેસીને સ્ટિંગ પીવાના છીએ. ગોપુભાઈ આવે એટલે બીજી એક સ્ટિંગ લે એમના માટે. કાતો ગાઈસ અત્યારના 6:30 વાગી જવા કરે છે ને અમારા ગોપુભાઈ મળી ગયા હતા. ક્યારના આપણે અલગ થઈ ગયા હતા ને, 11 વાગ્યાના અલગ થઈ ગયા હતા. દેખો ગાઈસ કેટલો મસ્તનો મોસમ છે. આ બાજુ વાદળો ડુંગર નડી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો. તો ગાઈસ અહીંયા પેલે સામે ટનલ છે. એક ટનલ છે એ લગભગ 9 કે 10 કિલોમીટરની છે. એ પાર કરવાની છે આજે અમારે. બીજી 2 ટનલો રહે છે ને, 2 ટનલો છે. એક કાલે આવશે ને એક પરમ દિવસ આવશે. હે ને ફોન આવે, ચિરાગભાઈ નો ફોન આવે છે. તો ફાઇનલી ગાઈસ 7 વાગવામાં 20 મિનિટની વાર છે અને અમે ટનલ જોડે આવી ગયા છે. આ ટનલ અમારે પાર કરવી જ પડશે, કેમ કે આ ટનલ પાર નહીં કરે તો અમારી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. ચિરાગભાઈને લદ્દાખ વાળા પછાડી છે પણ એ લોકો ત્યાં રોકાઈ ગયા. અમારે તો આ ટનલ પાર કરવી પડશે. અમારા જોડે કોઈ ઓપ્શન નથી, કેમ કે અગાડી વધી શકતા પછાડી તો ના અવાય. તો ફાઇનલી ગાઈસ અમને ટનલમાં જવાની પરમિશન મળી ગઈ છે. એ પણ શાયદ તો અમને ગાડીમાં લઈ જવાના છે. હા રી ભાઈ ટનલ સામને અને અમને પરમિશન મળી ગઈ છે ટનલમાં જવાની. ગાઈસ અત્યારે 7:30 વાગી ગયા છે અને અમને ટનલની પેલી બાજુ ના જવા મળ્યું, કેમ કે પરમિશન નથી મળી અમને. અમે પાછા જઈએ છીએ જ્યાંથી આવ્યા ત્યાં અમે પાછા જઈએ છીએ પરમિશન ના મળવાના કારણે. પરમિશન કેમ નથી મળી એનું કારણ એ છે કે અમે લેટ પડ્યા અને સવારે જે યાત્રાળુઓ જાય ને એ સવારે જઈ શકે છે અને નાઇટમાં યાત્રાળુઓ માટે 4 વાગ્યાથી બંધ થઈ જાય છે. 4 વાગ્યા પહેલાં અમે આવીએ ને તો અમને જવા અમે, બાકી 4 વાગ્યા પછી અમે આવ્યા છીએ ને એટલે અમને ના જવા દેતા. કશું નહીં, અગાડી લગભગ 3-5-6 કિલોમીટર અગાડી એક ભંડારો છે. ત્યાં અમને એડ્રેસ આપ્યું, ત્યાં જઈને આજે નાઇટ કરશું. અમને અગાડી તો જવા નથી દીધા પણ હવે શું કરીએ ભાઈ, પ્રોબ્લેમ છે. તો ગાઈસ અમારે અહીંયાથી છેક ચડતે ને 1 કલાકથી પણ ઉપર થયો હતો ને ઉતરતા તો 5 મિનિટ બી નથી લાગી. તો ફાઇનલી ગાઈસ આપણા સુરતના જે 3 ભાઈઓ હતા, રોહિતભાઈ, સાહિલભાઈ, ભાવિકભાઈ, આપણને મળી ગયા છે. મહાદેવ મજામાં. કેમ છો ભાવિકભાઈ? હા તો કઈ વાંધો નહીં. કેમ છો રોહિતભાઈ? ઓય કેમ છો જયેશભાઈ? મજામાં. હર હર મહાદેવ મિત્રો. હર હર મહાદેવ. વાંધો નહીં મિત્રો, અમારી તો યાત્રા પૂર્ણ થઈ ગઈ છે પણ આ છે આપણા જયેશભાઈ અને આ તો પહેલી યાત્રા છે ને, મારી પહેલી યાત્રા છે. ખબર કરજો, કમેન્ટમાં મહાદેવ લખજો. હર હર મહાદેવ. સાયકલો જોઈ ગયા હતા અમે. હા આ રીત દેખો આપણા ભાઈઓની સાયકલો. 1, 2, 3 સાયકલો છે આપણા ભાઈઓની. ચલો ગાય આપણા રોહિતભાઈ ને મળી ગયા છે. હા દેવ કેમ છો? મજામાં. કેમ છો મારા કલેજા? બધા મોજમાં છો ને? હા ભાઈ સાથે મુલાકાત કરી, ઘણી મજા આવી. આ જોઈને બહુ મજા આવે છે. હા કેવું લાગે બધા ગુજરાતીઓ ભેગા થઈને? અરે ગુજરાતી હોય એટલે કઈ ઘટે જ નહીં. પછી આપણી યાત્રા તો હજુ ચાલુ છે. એક ખાસ વાત કે બહારના રાજ્યમાં જ્યારે આપણા ગુજરાતી ભેગા થાય ને એની જેવા મજા આવી કે. અને મિત્રો ભાઈ સાયકલ યાત્રા કરે છે, ભાઈને સપોર્ટ કરજો. ફાઇનલી જેવો અમને સપોર્ટ કરે છે એવો સપોર્ટ મારા ભાઈને કરજો. ઓકે. અને મિત્રો આ ભાઈની છે ને પહેલી યાત્રા છે ને સૌથી મોટી યાત્રા છે, પહેલી જ છે. હા સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. મહાદેવ
રસ્તામાં આવજો મહાદેવ. મહાદેવ જેને કઈ પણ કામ પડે ચાલો મિત્રો આપણા જયેશભાઈ છે એમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હાલો હાલો હર હર મહાદેવ. હાલો હાલો ચલો ભાઈ ભાઈ મળે. चलो भाई भाई बड़े यार नु बताओ अरे यार ब्लॉग चल रहा है ना ये कौन सा लाजित खावे है ये 18 दिन में आगे 12 दिन तो मोह लग गए यहाँ आने में उससे भी कम लगते गाइस, लेकिन अभी हमारे भाई के साथ चल रहे हैं तो थोड़ा धीरे चल रहे हैं. और कितना कितना निकाले 100 किलोमीटर से 100 तो किलोमीटर हम भी निकाल रहे हैं. नहीं, जब मैं लास्ट अकेला था तो 130. अरे यहाँ में कुछ ना है मर जाएगा. चलो भाई भाई चलो हर हर महादेव. जय हर हर महादेव. हेलो चिराग भाई મળીએ ચાલો જયેશભાઈ હર હર મહાદેવ. આવજો મહાદેવ. हर हर महादेव. ફોન ફોન કરજો हाँ जरूर जरूर. हर हर महादेव. अभी हमें घूम घूम के जाना है. अभी तो बहुत जगह 3-4 जगह जाना है. इनको सूरत इनको सीधा जाना है और मेरे को तो अभी 3-4 जगह तो निकलूंगा तो टाइम लगेगा. आपकी यात्रा मंगल में हो, घर तक पहुंच जाओ सूरत सेफ्टी. चलो घरे सुरक्षित पूछी जाओ તમે. भाई भैया का व्हाट्सएप डाल देंगे ये ब्लॉग अभी. भाई खबर नहीं उनका एडिटर થઈ ગયું તો ના 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 આવ ચલો ભાઈ ભાઈ. ये ब्लॉग मत लेना. ये ठीक है जो चल रहा है. इसको मैं कट कर. એક મિનિટ બધા વિડિયો બંધ કર. હું ગુજરાત નો ગુજરાતી. હું ગુજરાત નો ગુજરાતી. अरे रुक जा. કમો કમો. हूँ गुजरात ना गुजराती. હા હા હર હર મહાદેવ. हर हर महादेव. हर महादेव. चलो ચલો ભાઈ. बाय 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 बाय. આપણા ગુજરાતમાં તો ગાઈસ આપણા ગુજરાતના ભાઈઓ મળ્યા હતા. સાહિલભાઈ, રોહિતભાઈ ને ભાવિકભાઈ બહુ મળ્યું તો એ અમરનાથની યાત્રા કરી રહ્યા હતા અને અમરનાથની યાત્રા એમની પૂરી થઈ ગઈ છે અને હવે ઘરે જઈ રહ્યા છે અને અમે હવે અમરનાથ તરફ જઈ રહ્યા છીએ. આજે અમારે કશે રોકાવાનું છે ગાઈસ. અમે ચિરાગભાઈ અને પેલા લદ્દાખવાળા ભાઈ હતા એ અહીંયા ભંડારામ ગયા હતા તો એમને રોકાવાનું હા કીધું હતું પણ જેવા મેં ને ગોપુભાઈ આવ્યા તો અમને રોકાવા ના કહી દીધું. કારણ તો અમને નહીં ખબર. તો અમને કીધું કે જગા ફૂલ થઈ ગઈ છે ને આવું તેવું કીધું. એટલે અમે બહુ બધી ટ્રાય કરી અને અમારા સાથે અમારા ગુજરાતના આર્મી લોકો હતા એમને બી બહુ ટ્રાય કરી. અમારા ગાંધીનગરના હતા, સૌરાષ્ટ્રના હતા. તો એ બધા ભાઈઓએ બહુ ટ્રાય કરી પણ અમને રોકાવા ના કીધું અને અમે અહીંયા કંઈક રોકાયા છીએ. 9 કિલોમીટરની છે. 9.5 કિલોમીટરની ટનલ છે. આ જોઈને આયા તો 9 કિલોમીટરની આગળ ટનલ છે તો ભાઈ એ પાર કરવાની છે ને અહીંયાથી 5 થી 6 કિલોમીટર છે. અમે 5 થી 6 કિલોમીટર રિટર્ન આ ટનલ પહોંચી ગયા હતા અમે. હા સહી વાત. તો અહીંયા આપણે ગાઈસ અહીંયા સાયકલો મૂકી દીધી છે. આ રી ગોપુભાઈની, મારી, ચિરાગભાઈની ને લદ્દાખવાળાભાઈની. અહીંયા અમારો રોકાણ છે. અહીંયા ટેન્ટ મૂકવાના છીએ અમે આજે. હે લદ્દાખવાળાભાઈ ટેન્ટ મૂકવાના છે આજે. आज मस्त टेंट लगाना है, कैंपिंग करवाना. કેમ્પિંગ કરવાના છીએ આજે. બહુ દિવસે કેમ્પિંગ કરવાના છે. આજે 24 દિવસમાં પહેલી વાર અમે કેમ્પિંગ કરવાના છીએ. હે ને? છીએ 24 દિવસમાં પહેલી વાર કેમ્પિંગ કરવાની છે આપણે. તો ગાઈસ 24 દિવસમાં પહેલી વાર અમે કેમ્પિંગ કરવાની છે. અહીંયા એક ભંડારો તો અમને પણ ના પાડી છે. ચલો આજે અમે અહીંયા ટેન્ટ નાખીને અમે રોકાવાના છે. તો ચલો નાખી દઈએ ટેન્ટ એકવાર. તો ચલો ગાઈસ ટેન્ટ નખાઈ રહ્યો છે. હે ને ચિરાગભાઈ? ટેન્ટ લગાવીએ ટેન્ટ લગાવીએ છીએ. મારો ચિરાગભાઈનો લદ્દાખવાળા ભાઈ તો અલગ નાખે છે. લદ્દાખવાળા ચિરાગભાઈ કેમ કે ટેન્ટમાં 2 જણા અમારા ટેન્ટમાં. તો ફાઇનલી ગાઈસ અત્યારના 10 વાગે જવા ખરે છે. અમે અહીંયા ટેન્ટ નાખતા હતા પણ એક ભાઈ આવ્યા હતા. અમને કીધું કે તમે અહીંયા સૂઈ શકો છો તો અમે અહીંયા સૂઈએ છીએ. આજની નાઇટ અહીંયાની છે. હે ને ચિરાગભાઈ? ગુડ નાઇટ, ટાટા, બાય બાય. આ સૂઈ ગયા, આ બી સૂઈ ગયા. ચલો ગુડ નાઇટ. હર હર મહાદેવ. અને યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે યાત્રામાં કોણ મળ્યું હતું એ કોમેન્ટમાં કહેજો. હે ને? कौन मिला था? रोहित भाई, दूसरे दो भाई का नाम बोलो. साहिल भाई, उनादर, भाई भाई અને यूपी वाले कौन थे? वो यूपी वाले भैया था लेकिन उनका नाम नहीं पता. कमेंट करજો. कमेंट करજો. બસ આજનો વ્લોગ આટલા સુધી.